દીવ પોલીસ દ્વારા નકલી મોબાઈલ વેચતા બે ઇસમોની ધરપકડ. દીવ પોલીસ સ્ટેશનના સ્પેશિયલ સ્ટાફ ટીમના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પંડ્યા તથા કોન્સ્ટેબલ કેતન રાઠોડને મળેલ ખાનગી બાતમીના આધારે આજે તારીખ 7/1/2024ના રોજ સફળ કાર્યવાહી કરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ મંગેશર મંદિર તથા આરકેસી કન્સ્ટ્રક્શન સાઇટ મેઇન રોડ વિસ્તારમાં બે ફોન વેચતા હોવાની બે અજાણ્યા ઇસમો લેબર તથા ટુરિસ્ટોને મોબાઈલ ફોન વેચતા હોવાની બાતમી મળી હતી. જે અંગે દીવ પોલીસ સ્ટેશનની સ્પેશિયલ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડી પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ બાદલ પ્રકાશ હોવાનું અને વીરસિંહ ભીખાલાલ હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન બંને ઇસમોના કબજામાં વિવિધ કંપનીના કુલ 10 મોબાઈલ ફોન, અલગ અલગ 9 ચાર્જર તથા કેબલ તેમજ 2 પલ્સર 220 સીસી મોટરસાયકલ મળી આવ્યા. તપાસમાં મળી આવેલ મોબાઈલ ફોન ચાઇના બનાવટના ડુપ્લિકેટ હોવાનું તેમજ કેટલાક મોબાઈલમાં અલગ અલગ IMEI નંબર હોવાનું જણાયું હતું. જપ્ત કરાયેલ સમગ્ર મુદ્દામાલની અંદાજિત કુલ કિંમત ₹2,23,000 થાય છે. મોબાઈલના ખરીદી બિલ બાબતે પૂછપરછ કરતા બંને ઇસમો કોઈ પણ પ્રકારના માન્ય બિલ રજૂ કરી શક્યા ન હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને ઇસમો દ્વારા ગ્રાહકોને ઓરિજિનલ મોબાઈલ હોવાનું કહી નકલી બનાવટી મોબાઈલ વેચી છેતરપિંડી કરવામાં આવતી હતી. આ બાબતે દીવ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તથા આગળની તપાસ ચાલુ છે. દીવ પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે મોબાઈલ કે અન્ય મોંઘી વસ્તુ ખરીદતી વખતે ખરીદીનું બિલ તથા વસ્તુની ખરાઈ અવશ્ય તપાસવી.